હું પણ આમ તો દરરોજ PIL કરું છું, પણ એ પબ્લિક ઇન્ટરેસ્ટેડ લાફ્ટર એટલે PIL. વાહ વાહ. સંસ્કૃતિ ચિંતનમાં ભાઈના સવાલનો જવાબ આપું એ પહેલાં મારી મતિ બુદ્ધિ પ્રમાણે સંસ્કૃતિની વ્યાખ્યા કરું તો અમારા લોક કલાકારો વર્ષોથી સંસ્કૃતિની વ્યાખ્યા એવી રીતે કરે છે કે ભૂખ લાગે અને ખાવું પડે એને પ્રકૃતિ કહેવાય, પણ એને પચાવવા માટે જો ટીકડીઓ લેવી પડે તો એને વિકૃતિ કહેવાય. પણ 3 દિવસથી ખાધું ન હોય, 3 દિવસથી ખાવાનું મળ્યું જ ન હોય અને ચોથા દિવસે થાળીમાં એક સૂકો રોટલો આવીને પડે અને એનું બટકું તોડીને મોઢામાં મૂકવા જાઓ અને આંગણામાં જો ભૂખો મહેમાન આવી જાય તો એ રોટલો મહેમાનને આપીને ઊભો થઈ જાય, એને સંસ્કૃતિ કહેવાય. જે સંસ્કૃતિના આપણે વારસદાર છીએ, વસુધૈવ કુટુંબકમ આપણને એ શીખવે છે. તો હવે તમારા સવાલ ઉપર ઝડપથી આવું. પ્રથમ જાહેર પ્રયોગ, મારો જન્મ બહુ નાની ઉંમરમાં થયો હતો. 12મી ઓક્ટોબર 1967, 12th ઓક્ટોબર 1967 વઢવાણની સાર્વજનિક હોસ્પિટલમાં નર્સે બહાર આવીને મારા પિતાજીને સમાચાર આપ્યા કે બાબો આવ્યો છે. એટલે મારા પિતાજી બહુ રાજી થયા, કારણ કે મારા મા બાપનું પ્રથમ સંતાન. પણ નર્સે બીજા સમાચાર આપ્યા કે બાબો 3.5 કિલોનો છે. એમાં બાપાના બાપા મૂંઝાઈ ગયા. એટલે એમણે 2 હાથ જોડી નર્સને વિનંતી કરી કે હું ગામડાની નિશાળમાં માસ્તર છું, તમે વ્યાજબી ભાવ ભરજો. કારણ કે 1967માં મારા પિતાજી માટે વઢવાણ સિટી મેગા સિટી જેવું, અને એમને એમ હતું કે આ વજન કરીને આપ્યું છે એટલે વજન પ્રમાણે બિલ બનાવશે. ને વઢવાણથી મને જોખાવીને ગુજરવદી લઈ આવ્યા. ગુજરવદી એટલે દેવશંકર મહેતાનું ગામ. આપણી તળપદી ભાષાના સમર્થ નવલકથાકાર કે જેમણે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં ગુજરવદી નામના પંખીના માળા જેવા ગામમાં ખેતી કરતા કરતા 100થી વધારે પુસ્તકો લખ્યા. વાહ. અને તમને તાલી પાડવાનું મન તો હવે થશે કે એમને જે એવોર્ડ મળ્યો છે, સાહેબ, માતૃભાષા નહીં, વિશ્વની કોઈ ભાષાના લેખકને આવું માન નથી મળ્યું. વર્ષો પહેલાં જામનગરમાં એક ગુનેગારને ફાંસીની સજા થઈ અને પૂછવામાં આવ્યું કે મરતા પહેલાં તમારી અંતિમ ઈચ્છા શું છે, અને ત્યારે એ ગુનેગાર બોલ્યો હતો કે મરતા પહેલાં મારે 24 કલાક મારી પસંદગીના લેખક દેવશંકર મહેતા સાથે રહેવું છે. એક સર્જક માટે, એક લેખક માટે આનાથી મોટું કોઈ સન્માન ન હોઈ શકે. એવા દેવશંકર મહેતાની દીકરીનો હું દીકરો, એમનો હું ભાણેજ. એટલે મોસાળમાં જ મારા માતા પિતા પ્રાથમિક શાળામાં શિક્ષકની નોકરી કરતા. એટલે મને વઢવાણથી ગુજરવદી લઈ આવ્યા. અને દેવશંકર મહેતા પાછા મુખી દેવુભાથી ઓળખાય. દેવુભાના રાહડા બાયો હાતમ આઠમમાં ગાય. એટલે દેવુભાનો ભાણો, એટલે સ્વચ્છંદતા ખૂબ મળી. અને મારા માતા પિતાએ પણ અતિશય લાડ કરાવ્યા. અને એનું દુષ્પરિણામ એ આવ્યું કે કોઈ પણ બાળકને વધુ પડતી સ્વતંત્રતા એને સ્વચ્છંદી બનાવી દે. હું અત્યંત તોફાની થઈ ગયો નાનપણથી જ. એટલે શેરીના છોકરા કંટાળીને મને નિશાળમાં મૂકી જાય, અને નિશાળવાળા થાકે એટલે મને શેરીમાં મૂકી જાય. એટલે હું સ્કૂલ અને સ્ટ્રીટની વચ્ચે અપડાઉન કરવામાં જ રહ્યો. પણ 1975માં 8 જ વર્ષની ઉંમરે પહેલું સારું કામ એ કર્યું, એક ગીત ગોખી નાખ્યું. અને એ પાછું અભ્યાસક્રમમાં નહોતું આવતું. જીવનમાં જે કંઈ કર્યું એ ટેક્સ્ટ બુક બહારનું જ કર્યું. એટલે એ ગીત છે ને એ 1995માં સૌરાષ્ટ્રના દરેક ગામડામાં લોકપ્રિય હતું. ડીંગ ડીંગાણું ડીંગની ટોળી.
અને એની મજા એ હતી કે એ ગીતમાં જે નામ આવે ને એ ગામના જીવંત પાત્રોના નામ આવે. એટલે આ એક મેં હારામાં હારું કામ 1975માં કર્યું. અને એમાં નવરાત્રિ આવી અને ગામડાની ભોળી પ્રજા શ્રદ્ધા અને ભક્તિથી રામલીલા ભજવે. અમારે દલુરામ શિવરામ બાપુ એ દશરથ થતા, જગજીવન શામજી રામ થતા, અને દમા કાકાનો ગાંડુ સીતા થતો, વાસુદેવ અમારે એ હનુમાનજી થાય. તો કોઈકને વિચાર આવ્યો કે ભાણો જો આ રામલીલામાં ડીંગ ડીંગાણું રજૂ કરે તો કોમિક થાય. પણ મને પાત્ર કયું આપવું? એટલે પછી સીતાના સ્વયંવરમાં ઘણા બધા રાજાને મોકલવાના હોય. એટલે એમાં એક રાજા તરીકે આને મોકલવો એવું નક્કી કર્યું. પણ મેં કહ્યું એમ હું તોફાની, અતિશય અટકચાળો. એટલે સરપંચે મને કડક સૂચના આપી કે ભાણા તારે ધનુષ ભાંગવાનું નથી. મને કે તું જો ધનુષ ભાંગી નાખીશ ને તો આખી રામાયણ ગોટે ચડશે. એટલે મેં શેરીવાળી મેલડીના હમ ખાધા, હું નહીં ભાંગું. મેં હમ ખાધા પછી મને સાફો બાંધ્યો. અને દમા કાકાના ગાંડુમાં આમાંય કંઈ ભાંગવા જેવું હતું નહીં. વાહ વાહ, ક્યા વાત. એટલે મને સાફો બાંધ્યો, નકલી મૂસ્યું, કેડે તલવારને. હું તો થયો તૈયાર. રામને પાકી ખબર હતી કે આ બધા રાજા ગમે એટલા પગ પછાડે પણ વરમાળા સીતાજી મને જ પહેરાવાના છે. અને મને પાકી ખબર હતી કે મારે ધનુષ ભાંગવાનું નથી, વરમાળા પહેરવાની નથી. છતાંય રામ કરતાં હું વધારે રાજી હતો, કારણ કે મારા જીવનનો એ પ્રથમ જાહેર કાર્યક્રમ હતો. વાહ વાહ વાહ. અને જનક વિદેહીએ મને પૂછ્યું કે કયા દેશના રાજા? મેં કીધું ભૂખડ દેશનું. મને કે નામ શું? કીધું ખાધોડકો રાજા. મને કે તમે ધનુષ ચડાવશો? મેં કીધું ના, મને સરપંચે ના પાડી. મેં તો જનક વેદી પાસે તે સાચી વાત જ કરી નાખી, મારા પેટમાં પાપ નહીં. મેં કીધું મને સરપંચે ના પાડી છે, જો સામે બેઠા બેઠા આંકડા ચડાવે, અને સરપંચ આંકડા ચડાવે છે ત્યાં સુધી હું ધનુષ ન ચડાવી શકું. તો મને કે તમે શું કરશો? મેં કીધું આપ હા પાડો તો હું એક ગીત સંભળાવું. અને મને કે થાવા દો. અને પછી પતરાની ખુરશી ઉપર મને ઊભો રાખ્યો. કારણ કે હું 8 વર્ષનો હતો ને ત્યારે ઠીંગણો હતો, હું નીચો નહોતો. વાહ વાહ. એટલે બધા મને જોઈ શકે એટલે મને ખુરશી ઉપર ઊભો રાખ્યો. ને પછી ડીંગ ડીંગાણું, ડીંગની ટોળી, અને જેના નામ બોલતો હતી બધા ઓડિયન્સમાં. અને મારું ડીંગ ડીંગાણું સાંભળે ને રામ તો દાંત કાઢતા હતા, પણ સીતાજી દાંત કાઢતા હતા. બોલ, પરશુરામ કોઈ દી દાંત કાઢે? એ કાઢે તો ફરસી કાઢે, પણ મારું ડીંગ ડીંગાણું સાંભળે અને પરશુરામે દાંત કાઢતા હતા. આ હતો મારા જીવનનો પહેલો જાહેર પ્રયોગ. બહુ સરસ. જગજીતભાઈ, એક ગઝલ યાદ આવે તમારી સાથે વાત કરતા. યે દौलत भी ले लो, ये शोहरत भी ले लो, भले छीन लो मुझसे मेरी जवानी, मगर मुझको लौटा दो बचपन का सावन, वो कागज़ की कश्ती, वो बारिश का पानी. તો આપનું બાળપણ એ થોડું અમને સમજાવો. કે કારણ કે આમ આપણા જીવનનો અમૂલ્ય ખજાનો બાળપણ હોય છે. આપણે એક પ્રસંગ તો કહ્યો, પણ એ સિવાયની થોડી આપણી બાળપણની ઝાંખી. અને સાંભળ્યું છે અને આપણે કહ્યું પણ છે કે તમે ખૂબ તોફાની હતા, તો એકાદ એ તોફાનની પણ વાત કરો. આ રીતે 7મા ધોરણ સુધી તો હું ગુજરવદીમાં રહ્યો, મારા મોસાળમાં. પછી ત્યાં 8મું ધોરણ હતું નહીં. એટલે હાઈસ્કૂલના અભ્યાસ માટે મને સુરેન્દ્રનગર જિલ્લાના જ લીંબડી ગામની બ્રાહ્મણ બોર્ડિંગમાં મને દાખલ કર્યો. અને મા બાપ એ રાજી હતા હું બોર્ડિંગમાં જઉં એમાં. એટલે મને દાખલ કર્યો. અને ત્યાં બોર્ડિંગની બાજુમાં જ જગદીશ આશ્રમ છે, અને ત્યાં ગણપત બાપા શાસ્ત્રી એ
બ્રાહ્મણના બાળકોને સંધ્યા શીખવાડે. તે પહેલે દી તો હું ન ગયો, ઋષિકુમારોને મજા આવશે આમાં. પણ પહેલે દિવસે જે વિદ્યાર્થીઓ બોર્ડિંગમાંથી ગયા હતા એ સમાચાર લાવ્યા કે પાઠશાળા પૂરી થાય, અભ્યાસ પૂરો થાય એટલે આવડો મોટો જર્મનનો ગ્લાસ, મીનાકારીવાળો, આવડો મોટો ગ્લાસ ભરીને દૂધ આપે છે અને એની અંદર કેસર ને બદામ ને પિસ્તા ને. એટલે આ સાંભળી અને સંધ્યા શીખવાની મારી વૃત્તિ જે પ્રદીપ્ત થઈ અને હું દૂધની લાલચે સંધ્યા શીખી ગયો. મને સંધ્યા કરતા આવડ્યું પણ શાંતિથી રહેતા ન આવડ્યું. એટલા બધા તોફાન કર્યા કે 3જા વર્ષના અંતે ગ્રહપતિ બીપી શુક્લ એમનું નામ, 3જા વર્ષના અંતે એમણે ટ્રસ્ટીઓને બોલાવ્યા અને એક જ વાક્ય કીધું કે આવતા વર્ષથી આ બોર્ડિંગમાં કાં તો હું રહીશ અને કાં તો જગદીશ ત્રિવેદી રહેશે. તાબડતોબ ટ્રસ્ટીઓની મિટિંગ મળી. મિટિંગમાં બધા જ બ્રાહ્મણો હતા ને છતાં સર્વાનુમતે નિર્ણય લીધો. બોલો, એક જ નિર્ણય લીધો કે આટલા ટૂંકા પગારમાં બીજો ગ્રહપતિ નહીં મળે અને 23 છોકરામાં એક નહીં આવે તો બોર્ડિંગને શું ફેર પડશે, માટે જગદીશ ત્રિવેદીને કાઢો. લીંબડી બ્રાહ્મણ બોર્ડિંગના ટ્રસ્ટીઓએ મને રસ્ટિકેટ કર્યો. બ્રાહ્મણ બોર્ડિંગના આજ દિવસના ઇતિહાસમાં સ્ટીલ ટુડે કોઈ વિદ્યાર્થીને ટ્રસ્ટીઓએ હાંકી કાઢ્યો હોય એવો એકમાત્ર વિદ્યાર્થી બનવાનું સૌભાગ્ય મને મળ્યું છે. વાહ વાહ. મારા મા બાપને ચિંતા થઈ, એ તાબડતોબ આવ્યા, કારણ કે ચિંતા એ હતી કે આને ઘરે લઈ જવો પડશે. એટલે મારા મા બાપ ટ્રસ્ટીઓને વિનંતી કરે કે તમે રાખો. ટ્રસ્ટીઓ મારા મા બાપને વિનંતી કરે કે તમારો છે તો તમે રાખો. એટલે હું તો હાવ અયોધ્યાની ગાદી જેવો થઈ ગયો, નો રામ રાખે નો ભરત રાખે. હવે મારે જાવું ક્યાં? પછી મધ્યમ માર્ગ પસંદ કર્યો. લીંબડીના જૂના બસ સ્ટેન્ડની બાજુમાં સુકલ્પા શેરી છે, હમણાં જ પૂજ્ય ભાઈશ્રીની સાથે ત્યાં બપોરના ભોજન માટે મને જવાનો લાવો મળ્યો. એ શેરીની બહુ નજીકનું એ મકાન. ત્યાં મારા એક દૂરના સગાને ત્યાં મને પેઇંગ ગેસ્ટ તરીકે રાખવામાં આવ્યો. એ જે ગરધણી હતો એ આમ સગપણમાં મારો ભાણો થાય, પણ બહુ દૂરનો ભાણો, ઉંમરમાં મોટો. પણ અમારા મામા અને ભાણેજમાં ગાણપણના ટકા કોના વધારે એ નક્કી કરવું મુશ્કેલ, એવો માહોલ. અને એમાં મને તો ફાવી ગયું, પણ પછી થાકવાનો વારો મારી હાઈસ્કૂલના શિક્ષકોનો હતો. ગીજુભાઈ શુક્લકુમાર વિદ્યાલયમાં હું ભણતો. એ વખતે 11મા ધોરણમાં હું હતો અને 11મું ધોરણ એ વખતે લોકલ પરીક્ષામાં ગણાય. એટલે જે શિક્ષકો ભણાવતા હોય એ જ પેપર કાઢે ને એ જ તપાસે. એટલે એ સમયમાં 11મા ધોરણમાં કોઈને નાપાસ કરવાનો કુરિવાજ નહોતો. પણ મારા તોફાનોથી કંટાળી મને સજાના ભાગરૂપે ગીજુભાઈ શુક્લ કુમાર વિદ્યાલય લીંબડીના મારા વિદ્યાગુરુઓએ મને 11મા ધોરણમાં નાપાસ કર્યો. તમે વિચાર કરો કે એ વખતે કોઈને 11મા ધોરણમાં નાપાસ નહોતા કરતા અને છતાં 11મા ધોરણમાં નાપાસ થવા માટે મેં કેટલા નિષ્ઠાપૂર્વક તોફાનો કર્યા છે. મેં એમાં જરાય આળસ ન કરી અને મને 11મા ધોરણમાં નાપાસ કર્યો. 11મા ધોરણમાં શિક્ષકોએ નાપાસ કર્યો. 12મા ધોરણમાં મેં મારી લાયકાતથી નાપાસ થઈને દેખાડ્યું. મને એમ થયું કે આપણે એવા તે કેવા હેન્ડીકેપ. વાહ વાહ. જાતે નાપાસ કે નાપાસ થવા માટે શિક્ષકોનું અવલંબન લેવું પડે. આપણે આપણી મેળે નાપાસ ન થઈ શકી. સાહેબ, નાપાસ થવાની બાબતમાં હું સ્વાવલંબી થઈ ગયો. અને મને ખબર હતી 1982માં કે 30 વર્ષ પછી ગુજરાતની ગાદી ઉપર યશસ્વી મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી નામના એક આવશે મહાપુરુષ, અને એ કેન્દ્રમાં પણ જશે
અને ભારતને આત્મનિર્ભર થવાનો એક સર્વોત્તમ વિચાર આપશે. એ મને 30 વર્ષ પહેલાં ખબર હતી, એટલે નાપાસ થવાની બાબતમાં 1982માં હું આત્મનિર્ભર થઈ ગયો. વાહ વાહ. મેં મારી લાયકાતથી નાપાસ થઈને દેખાડ્યું. ખરેખર એવું નહોતું થયું. ખરેખર તો દેખાદેખીમાં મેં વિજ્ઞાન પ્રવાહ લઈ લીધો હતો. હું અજ્ઞાનનો માણા વિજ્ઞાનમાં જઈ ચડ્યો. પાસ તો ઘણું થવું હતું, પણ કવરેજ પકડાણું નહીં અને નાપાસ થયો. એટલે વિશ્વ આખાના વિદ્યાર્થીઓને હું એક વિનમ્ર પ્રાર્થના કરવા માગું છું, આ સંસ્કૃતિ ચિંતનના મંચ ઉપરથી, કે તમને જેમાં રસ હોય, તમને જેમાં રુચિ હોય એવી જ લાઈન પસંદ કરજો. ક્યારેય દેખાદેખીમાં લાઈન ન લેતા. વિદ્યાર્થીની શેમાં પ્રતિભા છે એ પારખવાનું કામ 3 ક્ષેત્રના વડીલોનું જ હું એવું માનું છું. એક તો એના વાલીનું, બીજું એના શિક્ષકોનું, વિદ્યાગુરુઓનું, અને ત્રીજું એના સમાજના આગેવાનોનું. હું આ 3 ક્ષેત્રના વડીલોને પ્રાર્થના કરું છું કે જેમાં વિદ્યાર્થીનું પ્રાવીણ્ય હોય, જેમાં વિદ્યાર્થીનું પાંડિત્ય હોય, એવો જો તમે પ્રવાહ લેવડાવશો તો એ પ્રવાહ ભાગીરથીના પ્રવાહની જેમ વહેશે, જે નિત્ય નૂતન હશે, જે નિત્ય નિર્મળ હશે. બાકી દેખાદેખીમાં અથવા તો તમારી અધૂરી ઈચ્છા પૂરી કરવા માટે થઈને તમારા સંતાનને કોઈ લાઈન લેવડાવશો જેમાં એને રસ નહીં હોય, તો એ પ્રવાહ એ સુનામીના પ્રવાહ જેવો વિનાશક છે. હું 2 વખત નાપાસ થયો, પછી પારાવાર પસ્તાવો થયો. મારા જીવનમાં પરિવર્તન આ ક્ષણે આવ્યું 2 વખત નાપાસ થયા પછી. હું જગદીશ આશ્રમ અને ભોગાવો નદીની વચ્ચે મોડી રાત સુધી રોયો છું. મને એમ થયું કે મેં મારા ગ્રહપતિને દુઃખી કર્યા, ટ્રસ્ટીઓને દુઃખી કર્યા. બહુ મોટી આશા લઈને મને જન્મ આપનાર, મને મોટો કરનાર મારા મા બાપને દુઃખી કર્યા. મેં મારી ગીજુભાઈ શુક્લ કુમાર વિદ્યાલયના મારા વિદ્યાગુરુને દુઃખી કર્યા. સમાજમાં બદનામી થઈ કે જેના 2 મા બાપ શિક્ષક હોય એનો છોકરો 2 વખત નાપાસ થાય. વૈદના તો ખાટલે જ હોય ને. આવી પુષ્કળ બદનામી પછી પારાવાર પસ્તાવો થયો. મોડી રાત સુધી હું ભોગાવાના કાંઠે બેસીને રોતો રહ્યો અને પસ્તાવાના વિપુલ ઝરણામાંથી પ્રતિજ્ઞાનો જન્મ થયો હતો. હું મધરાતે ઊભો થયો ને ત્યારે એક નિશ્ચય સાથે ઊભો થયો હતો કે ભલે 2 વખત નાપાસ થયો, પણ 2 વખત PhD કરીને ન બતાવું તો હું જગદીશ ત્રિવેદી નહીં. એટલે 2 ને બદલે ભલે 3 વખત કર્યું, પણ મારે વિદ્યાર્થી ભાઈ બહેનોને કહેવું છે કે ગમે એવી જીવનમાં નિષ્ફળતા મળે, નદી સામે જ વહેતી હતી, પણ એ 2-3 કલાકના આ આત્મસંશોધનમાં મને એક ક્ષણ માટે પણ એવો વિચાર નહોતો આવ્યો કે નદીમાં કૂદી અને જીવતર પૂરું કરી નાખું. એટલે હું અત્યારના જે સહનશીલતા બિલકુલ ગુમાવી ચૂક્યા છે એવા વિદ્યાર્થી ભાઈ બહેનોને હું વિનંતી કરવા માગું છું કે જીવનમાં ગમે એવી નિષ્ફળતા મળે પણ ક્યારે આપઘાત કરવાનો નબળો વિચાર ન કરશો. કારણ કે આપઘાત કરવો ને એ તો મધ્યાંતરમાં ચલચિત્ર છોડીને જતા રહેવા જેવી ઘટના છે. શક્ય છે કે મધ્યાંતર પછીનું ફિલ્મ મજેદાર બની શકે. આ જે રીતે મારી ફિલ્મ જામી ગઈ ઇન્ટરવલ પછી, એ વખતે જો મેં આપઘાત કરી લીધો હોત તો જગતને પદ્મશ્રી ડૉક્ટર જગદીશ ત્રિવેદી ન મળ્યા હોત. મેં 75 પુસ્તકો લખ્યા, એ તો બધું બરાબર છે. 75 જેટલી વિદેશ યાત્રાઓ કરી, 3000થી વધારે જાહેર કાર્યક્રમો કર્યા, એ બધું જ બરાબર છે. પણ સાહેબ, હું ઈશ્વરની કૃપાથી, મારા મહાદેવની કૃપાથી અને મારા મા બાપના આશીર્વાદથી હું અત્યારે 9.5 કરોડ કરતાં વધારે રકમનું દાન કરી શક્યો. તો તે દિવસે મરી ગયો હોત તો આવડી મોટી સેવા ન થઈ શકી હોત. અને જે બોર્ડિંગ મને રસ્ટિકેટ કરી ગઈ અને જે નિશાળે મને 11માં નાપાસ કર્યો, ગીજુભાઈ શુક્લ કુમાર વિદ્યાલયમાં અત્યારે જગદીશ ત્રિવેદી પુસ્તકાલય છે. વાહ. અને અત્યારે ઈ બોર્ડિંગ અને ઈ હાઈસ્કૂલ ગૌરવ લે છે કે અમારો એક જ વિદ્યાર્થી પદ્મશ્રી થયો ને એ જગદીશ ત્રિવેદી. એટલે કહેવાનો મારો અર્થ એ છે કે જીવનમાં કદીએ નિરાશ ન થવું,
કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. એટલે આ મારા બાળપણની કહાની છે. બહુ સરસ જગદીશભાઈ. આમ આપનો પ્રથમ પ્રેમ તો નાટક છે. હા, આપ થાનમાં વસેલા અને 97 સુધી આપે 1 રૂપિયામાં 3 ઝેરોક્સ કરી છે. જગો ઝેરોક્સવાળો કહેવાતો આ થાનનો માણસ આજે પદ્મશ્રી સુધી પહોંચે છે. પણ આ નાટકમાંથી આપ હાસ્ય કલાકાર કેવી રીતે થયા? હજી થાનગઢમાં મને એ નામથી જ ઓળખે છે બધાય. અને હજી કોઈ જગદીશભાઈ કહે તો હું ના પાડું થાનમાં કે તમે મને જગો કહેતા હતા એ બરાબર છે. અને ઝેરોક્સ સેન્ટરનો મેં ધંધો શરૂ કર્યો થાનમાં, 1 રૂપિયાની 3 કોપી. મુસાભાઈ નામના એક મુસ્લિમની દુકાન હતી, 300 રૂપિયા ભાડે. અને સાયકલ, સ્કૂટરનો વેંત નહોતો. સાયકલ લઈ અને હું એ ભાડાની દુકાને ઝેરોક્સ કાઢવા જતો. મારા ગ્રાહકો મારા જેટલા જ બુદ્ધિશાળી એ મને ખરેખર પૂછતા કે અંગ્રેજીમાં ઝેરોક્સ કરો છો? વાહ. અને હું એમ કહેતો કે જાપાનનું મશીન લાવ્યો છું એટલે થાય છે. પણ આ ડીંગ ડીંગાણુંથી જે યાત્રા શરૂ થઈ ને એ પછી હું એકપાત્રે અભિનય કરવા માંડ્યો. લીંબડીની અંદર હું યોગ મહોત્સવમાં ભાગ લેતો. સરસ. અને પછી એકપાત્રે અભિનયમાંથી ધીરે ધીરે એકાંકી નાટકોમાં ભાગ લેવા માંડ્યો. પછી રોયલ્ટીનો વેંત નહોતો લેખકને ચૂકવવાના. એટલે પછી નાટકો જાતે લખવા એવું નક્કી કર્યું. કારણ કે શોધની જનેતા જરૂરિયાત હોય છે. પૈસા નહોતા એટલે કીધું જાતે નાટકો લખો. સ્ત્રી પાત્રો ન મળે, જીવનમાં નહોતા મળતા, નાટકમાં ક્યાંથી મળે? એટલે નટી શૂન્ય લખો. એટલે નટી શૂન્ય નાટકો જાતે લખવાનું શરૂ કર્યું. પહેલું નાટક મેં જંખના લખ્યું, એમ એક પછી એક 7 નાટકો લખ્યા. રાજ્ય કક્ષા સુધી નંબર લઈ આવું. પહેલું જ પુસ્તક બહાર પડ્યું 1990માં, વેન આઈ વોઝ 23 ઓનલી. 7 સફળ એકાંકી. વાહ. 23 વર્ષની ઉંમરે. અને ભાગ્યેશભાઈ અહીંયા બેઠા છે એટલે કહું કે પહેલું જ પુસ્તક પારખવામાં ગુજરાત સાહિત્ય અકાદમી થાપ ખાઈ ગઈ ને પુરસ્કાર આપી બેઠી. અને 2 જ વર્ષ પછી માણસ કંપ બહાર પડ્યું, સત્ય ઘટનાઓ પર આધારિત 5 એકાંકી મારા. એટલે નાટકો લખવા, નાટકો ભજવવા, એનું દિગ્દર્શન કરવું, એક્ટિંગમાં રાજ્ય કક્ષા સુધી ઇનામો લઈ આવવા, નાટક જ મારી જિંદગી હતી. મારો પહેલો પ્રેમ નાટક. અને આ ઝેરોક્સ સેન્ટર તો નામનું હતું. અહીંયા બધા નાટકીયા મિત્રો ભેગા થાય અને રોજ મોડી રાત સુધી 12 વાગ્યા સુધી, 2 વાગ્યા સુધી નાટકના પ્લોટની ચર્ચા થાય. નાટક લખાઈ જાય તો રિહર્સલ થાય. નાટકની જ ચર્ચાઓ ચાલ્યા કરે. પણ એ બધા મિત્રોને 1992 આસપાસ કેવળ જ્ઞાન થયું કે નાટકમાં દી ન વળે. એટલે બધા નોકરી ધંધારથી બહારગામ જતા રહ્યા અને હું સાવ એકલો પડી ગયો. એટલે હું વહેલો ઘરે આવીને હોવા માંડ્યો તો મા બાપને ચિંતા થવા માંડી કે આ કેમ સમયસર આવતો રહે. અને પછી મને વિચાર આવ્યો કે આ ટીમ વર્ક હતું એટલે મને આ એકલતા મળી ને. હવે એવી કંઈક કલા મારે શીખવી છે કે જેમાં હું સોલો રિહર્સલ કરી શકું, સોલો પ્રેઝન્ટેશન કરી શકું, હું એકલો જ રજૂઆત કરી શકું, મારી જાતને મઠારી શકું, માંજી શકું. અને એ વખતે મને યાદ આવ્યા થાનની એકમાત્ર હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શાહબુદ્દીન રાઠોડ સાહેબ. વાહ વાહ વાહ. કારણ કે એ મારા ગામમાં જ હતા. અને એ વખતે વનેચંદનો વરઘોડો એટલે સુપર ડુપર હિટ પ્રોગ્રામ. અને મુંબઈની અંદર શાહબુદ્દીન રાઠોડનો હાસ્ય બગીચો એટલે એવરી વીકેન્ડ હાઉસફુલ. શાહબુદ્દીન સાહેબનો એ વખતે બરાબર સૂરજ મધ્યાહને તપે. અને મને 92 આસપાસ મને વિચાર આવ્યો કે હું સાહેબને મળું અને એમને મારા ગુરુ બનાવું. એટલે હું થાનગઢની હાઈસ્કૂલમાં એમની ઓફિસમાં ગયો અને મેં કીધું કે સાહેબ હવે નાટકો થતા નથી અને સાહેબ પ્રેક્ષકોની તાલીઓ સાંભળવા ટેવાઈ ગયેલા મારા કાન કેટલાય મહિનાથી હાવ અવાવરું હતા. વાહ વાહ. અને મારે કોઈ પણ ભોગે વ્યક્ત થવું હતું. આજે મને સમજાય છે 57 વર્ષની ઉંમરે કે વિધાતાએ મારું સર્જન રંગભૂમિ ઉપર રહેવા માટે જ કર્યું છે સાહેબ. પ્રેક્ષકોની વચ્ચે રહેવા માટે જ કર્યું છે. મને આ માટે જ બનાવ્યો છે. એ મને અત્યારે સમજાય છે. એ વખતે નહોતું સમજાતું.
શાહબુદ્દીન સાહેબ પાસે ગયો અને મેં એમ કીધું કે મને પુરસ્કારે નહીં આપો તો હાલશે, પુરસ્કાર પણ નહીં આપવાનો, તમારા 2 સિટિંગની વચ્ચે તમારે વિશ્રામ લેવાનો હોય ત્યારે મને 10 મિનિટ 15 મિનિટ ખાલી બોલવા દો, મારે વ્યક્ત થવું છે. નવોદિત કલાકારોને હું એટલું જ કહેવા માગું છું કે આ ક્ષેત્રમાં સાધના કરવાના ઈરાદાથી આવો, વ્યક્ત થવાના ઈરાદાથી આવો, લોકોનો પ્રેમ મેળવવાના ઈરાદાથી આવો. સાહેબ, આ ક્ષેત્ર એ પ્રસિદ્ધિ, પુરસ્કાર અને પૈસાના ઈરાદાથી પ્રવેશ કરવાનું ક્ષેત્ર નથી. આ તો સાધક બનીને જીવવા માટેનું ક્ષેત્ર છે. એટલે મારી તો એવી તૈયારી હતી કે મને પુરસ્કારે ન આપશો. 5,000 રૂપિયા એ વખતે મને મળતા હતા ઝેરોક્સના ધંધામાં, મહિને 5,000 એ બહુ લાગતા 1992માં. મારી આંખમાં આંસુ આવ્યા અને થોડોક મારો અવાજ ભીનો થયો. શાહબુદ્દીન સાહેબે જે કંઈ જોયું મારી અંદર, મને એક્ટિંગના પ્રાઇઝ એમના હાથે મળેલા એ તો એમને ખબર જ હતી કે આની પાસે પ્રતિભા તો છે. એટલે એમણે મને મુંબઈનો કાર્યક્રમ આપ્યો, જિંદગીનો પહેલો કાર્યક્રમ. 28મી જાન્યુઆરી 1993, ઓબેરોય હોટલ, 33મો માળ, રફટફ હોલ. હવે હું તો હાવ ગુજરવદીન થાનની લીંબડીની વચ્ચે મોટો થયેલો ગામડિયો. મેં મુંબઈ જેવું મહાનગર જોયું જ નહોતું અને મને ઉપાડ્યો સીધો મુંબઈ. અને એના યજમાન હતા શેર બજારવાળા હર્ષદ મહેતા. હર્ષદ મહેતાને સિક્કા પડે એ વખતે, બિગ બોલ. અમને લેવા જે ગાડી આવી 1993માં, એ ગાડીનો દરવાજો આમ આકાશની દિશામાં ઉઘડતો હતો. એવી ગાડી તો 1993માં મેં જોઈ, એમની પાસે હતી. એટલે આવી ગાડી, ઓબેરોય જેવી હોટલ, મુંબઈ જેવી મહાનગરી, નાયેલું ધોયેલું ઓડિયન્સ. મેં 1993 સુધી મારી જિંદગીમાં આવા રૂપાળા માણસો જોયા જ નહોતા, ખાલી ફિલ્મમાં જ જોયેલા અને આમ સામે બેઠા. એટલે આ બધું જોઈને ગામડીઓ ડઘાઈ ગયો હાવ. અને એનું રિએક્શન એવું આવ્યું કે મને તીવ્રતાથી બાથરૂમ લાગી. હવે મને બાથરૂમ મળે નહીં, દબાણ એવું કે રહેવાય નહીં, બાથરૂમ જડે નહીં એટલે જવાય નહીં, આ પ્રવૃત્તિ એવી કોઈને કહેવાય નહીં. અને હું આકળ વિકળ થઈ ગયેલો. એમાં શાહબુદ્દીન સાહેબ મને કે તારે કંઈ ગાવું છે? મેં કીધું ભાઈ સાહેબ મારે જાવું છે. અરે મને કે બહાર નીકળે એટલે જમણા હાથે જેન્ટલમેન લખ્યું હોય છે. મેં કીધું એ તો મેં 3 વાર વાંચ્યું. હું જેન્ટલમેન સુધી જઉં સમજી ન શકું એટલે ડોબરમેનની જેમ પાછો આવું. કારણ કે હાવ સાચું કહું ને, હું લાલનો બાદશાહ ગોતતો હતો. કારણ કે આપણે ત્યાં એસટી ડેપોના ટોયલેટ લ્યો, હાઈવેની હોટલના લ્યો, તો અભણને ખબર પડે કે આ બાદશાહ છે એ આપણું છે અને ફૂલીની રાણી છે એ આપણું નથી. પણ જેન્ટલમેન લખ્યું હોય ત્યાં આ હોય એવી 1993માં કલ્પના જ નહોતી કે આ જેન્ટલમેન એટલે પુરુષા સાઠી મૂત્રાલય. મરાઠીમાં એવું લખે પાછા. એટલે પછી તો હું ગયો અને પ્રસૂતિ બાદ જે હળવાશ પ્રસૂતા અનુભવે એવી મને શાંતિ થઈ. પણ હું મારી જાતને હળવી કરી શક્યો, પણ ઓડિયન્સને હળવું ન કરી શક્યો. એસી હોલમાં પરસેવો વળી ગયો. મારા જોકમાં કોઈને હસવું ન આવ્યું. માય ફર્સ્ટ શો વોઝ ફ્લોપ શો, સુપર ડુપર ફ્લોપ શો. કાર્યક્રમ પૂરો થયો પછી મેં શાહબુદ્દીન સાહેબને કીધું કે નાટકની અંદર ગોખેલા સંવાદો બોલીને તાલીઓ ઉઘરાવવી સહેલી છે, પણ આમાં નહીં રંગભૂષા, નહીં વેશભૂષા, નહીં પ્રકાશ નિયોજન, નહીં સંગીત આયોજન, ઓડિયન્સને કેવું ટેસ્ટ ગમે છે એ ખબર ન હોય અને એને હસાવીને રાજી કરીને નીકળી જવું અઘરું છે. એટલે મને તરત જ કીધું ત્યારે એમ છે ભાઈ,
તમારો અનુભવ જેથી અભિવ્યક્તિ બનશે વાહ વાહ. તેથી સફળતા મળશે એવું મને એ વખતે કીધું. મને નિષ્ફળ જવાના 500 રૂપિયા આપ્યા. મેં કીધું સાહેબ આપણે તો પુરસ્કાર લેવાનો જ નથી. અરે મને કે ભાડું આપો છો લઈ લે. એ વખતે રિઝર્વેશન સાથે થાનથી મુંબઈની ટિકિટ 120 રૂપિયા. એટલે મને ખર્ચ થયો તો 240 અને નિષ્ફળ જવામાં 260 નફો થયો. પણ મેં મનોમન નક્કી કરી લીધું કે આ આપણી લેન નહીં. અને હવે સાહેબ આપણને ન બોલાવે બીજી વાર. બડે બે આબરૂ હોકર તેરે કૂંચે છે હમ નીકળે. મુંબઈથી હું નીકળ્યો 1993માં. ત્યારે મને એમ હતું કે સાહેબ મને હવે નહીં જ બોલાવે. આ નાટકમાંથી હાસ્યમાં આવ્યો પણ પહેલો નિષ્ફળ પ્રયોગ એ આ ઓબેરોય હોટલવાળો.